જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે હું તમારા માટે લઈને આવી છું સુરતની ફેમસ અને ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી. તો ચાલો જોઈએ. ફ્રેન્ડ્સ, આજે અમે આવી ગયા છે સુરતની ફેમસ પોક નગરીમાં. આપ જોઈ શકો છો, આ કુમળી જુવારના દુંડા છે, આમાંથી પોક નીકળશે. કુમળી જુવારના દુંડા આપણે ત્યાં જોયા હતા, તે હવે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. ત્યાર પછી આમાંથી પોક નીકળશે. ભઠ્ઠીમાંથી આવ્યા પછી પોકના ફોટરા કાઢીને પોક સાફ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો, પોક લૂણીને તૈયાર છે. યસ, રાઈટ. આપણે બનાવીશું ટેસ્ટમાં બેસ્ટ પોકવડા. ચલો ફટાફટ જોઈ લઈએ શિયાળામાં મળતા પોકથી બનતા પોકવડાની રેસીપી. તો ચાલો ધ્યાનથી નોંધી લઈએ પોકવડા બનાવવાની સામગ્રી. 1 વાટકી લીલો પોક, અડધી વાટકી લીલું લસણ ઝીણું કાપેલું, ઝીણી કાપેલી કોથમીર, 5 થી 6 ટુકડા ખમણ, અડધી વાટકી બેસન ચણાનો લોટ, અડધી વાટકી જુવારનો લોટ, અડધી વાટકી કાપેલા કાંદા, 2-3 ચમચી ખાંડ લેશું. મસાલા માટે લાલ મરચાં પાવડર 1 ચમચી, 1 ચમચી લીલા આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી હળદર, ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી વરિયાળીનો પાવડર. તો તૈયારી કરીશું પોકવડાનો માવો બનાવવાની. સૌથી પહેલાં આજે ખમણના ટુકડા લીધા હતા એ આ બાઉલમાં કાઢીશું, એને ચૂરી નાખશું. ખમણ ચૂરીને તૈયાર છે. ત્યારબાદ ચણાનો લોટ, જુવારનો લોટ, ઝીણી કાપેલી કોથમીર, ઝીણી કાપેલું લીલું લસણ, આ બધું મિક્સ કરશું. પહેલાં ખમણ અને લોટને બરાબર મિક્સ કરી દીધા છે, તો ટાઈમ થયો લીલા પોકનો. આ પણ બરાબર મિક્સ કરી દેશું. પોક અને લોટ મિક્સ કરી દીધા પછી આ ઝીણા કાપેલા કાંદા નાખીને ફરી મિક્સ કરીને ત્યારબાદ મસાલા કરીશું. મસાલામાં સૌથી પહેલાં લીલા આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચાં પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે મેં 1 ચમચી લીધેલું છે, ચપટી હળદર, ચપટી ગરમ મસાલો, 1 ચમચી વરિયાળી પાવડર, બધું મિક્સ કરી દેશું. બધું બરાબર મિક્સ કરી દીધા પછી 2 ચમચી ખાંડ, મિક્સ કર્યા બાદ થોડુંક પાણી, વધારે પાણી નથી લેવાનું. આપ જોઈ રહ્યા છો પોકવડાનો માવો આ રીતે નથી કઠણ નથી નરમ, એ રીતે બાંધવાનો છે. હવે અંદર આપણે ખાંડ નાખી છે, તો 10 મિનિટ માટે રેસ્ટ આપશું. માવાને રેસ્ટ આપવા માટે મૂક્યો છે, તો તૈયારી કરશું પોકવડાની ચટણી બનાવવાની. પોકવડાની ચટણી બનાવવાની સામગ્રીઓ: 1 બાઉલ બારીક કાપેલી કોથમીર, લીલા આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી લીંબુનો રસ, 1 ચમચી ખાંડ અને 2 ટુકડા ખમણ. પોકવડાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આ જારમાં લીલી કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ અને ખાંડ, આ બધું નાખીને થોડુંક પાણી નાખીને વાટી દેશું.
જુઓ, પોકવડાની ચટણી આવી ઘઘરી વાટવાની છે, કારણ કે અંદર આપણે ખમણ નાખવાના છે. હવે આ ખમણ નાખીને ફરીથી ચટણી વાટવાની છે. જુઓ, પોકવડાની ચટણી તૈયાર છે. આ રીતે ઘઘરી વાટવાની છે, બહુ ઝીણી વાટવાની નથી. તો તૈયાર છે આપણી પોકવડાની ચટણી. પોકવડાનો માવો તૈયાર છે. તો શરૂઆત કરીએ પોકવડા બનાવવાની. જુઓ, માવાને આ રીતે પૂરીની જેવા નાના નાના લુવા લઈ આ રીતે શેપ આપીને મૂકવાના છે, એક પછી એક. આંગળીનો શેપ આવે એવા પોકવડા હોય. જુઓ, આ રીતે મેં કર્યા. લાગે છે ફ્રેન્ડ્સ? એક પછી એક વારા ફરતી આવી રીતે ધીમે ધીમે પોકવડાને તળવા માટે મૂકવાના છે અંદર. ધ્યાન રાખવું દાજી ન જવાય. અને આપણે એવી રીતે તળવાના છે જેથી અંદર કાચા ન રહી જાય. જુઓ ફ્રેન્ડ્સ, પોકવડા તળાઈ રહ્યા છે. હજી થોડા કાચા લાગે છે. તમે જોઈ શકો છો પોક એકદમ મસ્ત રીતે આમાં પણ દેખાઈ રહ્યો છે. જુઓ, એકદમ નાનો નાનો લાગે છે ને? પોક દેખાય છે તમને? જુઓ ફ્રેન્ડ્સ, પોકવડા તૈયાર થઈ ગયા છે. કેવા મસ્ત કલરના દેખાય છે. જુઓ, ક્રન્ચી પણ થયા છે. આવે છે અવાજ? તો હવે ટાઈમ થયો સર્વિંગનો. તો તૈયાર છે સુરતના ફેમસ પોકવડા. પોક, લીલી ચટણી, લીલા લસણની સેવ, લાલ મરચાંની સેવ અને લીંબુ મરીની સેવ. તો કેવા લાગ્યા સુરતના ફેમસ પોકવડા? કોમેન્ટથી જરૂર જણાવજો. મારી આવી અવનવી અને ચટાકેદાર વાનગી જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવી કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.